જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અવશ્યમેવ ભક્ત વત્સલક્ષય કર્મ જન્મ કોટી તેરપે. એટલે કે આપણે મન, વાણી અને શરીરથી જે પણ શુભ અથવા અશુભ કર્મ કરીએ છીએ તે પરિણામ આપણને જરૂર મળે છે, ભલે તે આ જન્મમાં હોય અથવા પછીના જન્મોમાં. દુનિયાની કોઈ પણ શક્તિ તમારા દ્વારા કરાયેલા કર્મના ફળને નિષ્ફળ નથી કરી શકતી. સરળ શબ્દોમાં કહીએ તો વ્યક્તિને તેના કરેલા બધા શુભ અને અશુભ કર્મોના ફળ જરૂર ભોગવવા પડે છે. નીતિશાસ્ત્રમાં મનુષ્યના કર્મ કરવાની તુલના ખેડૂત સાથે કરવામાં આવી છે. તેઓ કહે છે કે જેમ એક ખેડૂત પોતાના ખેતરમાં જે પાકના બિયારણ વાવે છે તે જ પાકનો ફળ તે કાપે છે. આ સિદ્ધાંતની વિરુદ્ધ આજ સુધી કંઈ થયું નથી અને આગળ પણ નહીં થાય. તેથી કહેવત પ્રસિદ્ધ છે કે બોએ પેડ બબૂલ કે તો આમ કહાં સે હોય. આ જ વ્યવસ્થા ઈશ્વર દ્વારા બનાવેલી સૃષ્ટિમાં મનુષ્યો ઉપર લાગુ થાય છે. ઈશ્વરે મનુષ્યને કર્મ કરવા માટે સ્વતંત્ર રાખ્યો છે. મનુષ્ય જેવું ઈચ્છે તેવું કર્મ કરી શકે છે. સારા કે ખરાબ કર્મ મનુષ્યની વિવેક શક્તિ પર આધાર રાખે છે. માણસ પોતાના જીવનમાં જેમ જેમ કર્મ કરે છે તેમ તેમ તેની જિંદગીનું નિર્માણ થાય છે. પરંતુ ભગવાને વ્યક્તિને ફક્ત કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. કર્મફળની વ્યવસ્થા ઈશ્વરના આધીન છે. વ્યક્તિ જેવું કર્મ કરે છે તેવું જ ફળ પ્રાપ્ત કરે છે અને આ નિશ્ચિત છે, કારણ કે ઈશ્વર ન્યાયકારી છે. ઈશ્વર મનુષ્ય દ્વારા કરવામાં આવતા દરેક કર્મોને જાણનાર છે. ઈશ્વરની આગળ કોઈની પણ સિફારિશ નથી ચાલતી. આ કળિયુગમાં તો લોકો રિશ્વત આપીને પોતાનું કામ કઢાવે છે, પણ ભગવાનને કોઈ રિશ્વત આપી શકતું નથી. તેથી ઈશ્વરને પૂર્ણ ન્યાયકારી કહેવામાં આવ્યું છે. ભગવાનના અટલ ન્યાય વ્યવસ્થાથી કોઈ પણ આજ સુધી ના તો બચ્યું છે અને ન તો આગળ બચી શકશે. તેથી સારા કર્મ કરનાર વ્યક્તિ ડરતો નથી અને ખરાબ કર્મ કરનાર વ્યક્તિ હંમેશા ભયમાં રહે છે. તેના મનમાં હંમેશા આ શંકા રહે છે કે મારા ખરાબ કર્મ ક્યારેય બહાર ન આવી જાય. ખરાબ કર્મ બહાર આવે કે તરત જ તેને તે કર્મોના ફળ મળવાના શરૂ થઈ જાય છે. પરમાત્મા દ્વારા દરેક પ્રાણીઓને કર્મ કરવાની સ્વતંત્રતા મળી છે. કોઈ પણ પ્રાણી પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ પ્રકારનું કર્મ કરી શકે છે. આ કર્મોની આઝાદીની કારણે જ જીવનમાં નવો બનાવ રહે છે. જો કર્મ કરવાની આઝાદી ન હોય તો જીવનમાં કંઈ જ નહીં રહે. આ આઝાદીની કારણે મનુષ્ય પાપ, પુણ્ય અથવા મુક્તિમાં પ્રગતિ કરી શકે છે. કર્મોની આ આઝાદીના કારણે દરેક મનુષ્યને પોતપોતાનું ફળ મળતું રહે છે અને મનુષ્ય તેને ભોગવે છે. આ જ કારણથી આ સંસારમાં બધી અલગ અલગ વિચાર ધરાવનારા લોકો છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધા પ્રાણી કર્મ કરવા માટે સ્વતંત્ર છે. મનુષ્ય અનેક પ્રકારના કર્મ કરે છે, જેમાં મોટા ભાગના કર્મ બાંધી રાખનારા હોય છે. બાંધી રાખનારનો અર્થ છે પોતાનું ફળ આપી માણસને જગતમાં ફસાવી રાખનારા હોય છે. કારણ કે આ કર્મ આસક્તિ અને અહંકારથી કરવામાં આવે છે. તે જ સમયે કેટલાક બીજા પ્રકારના કર્મ હોય છે, જેમાં આપણે કર્મ તો કરીએ છીએ પરંતુ તેનું ફળ આપણા ચિત્તમાં એકઠું નથી થતું. એવા કર્મો કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ એવી રીતે કરો
કે તેના ફળમાં આસક્તિ ન રહે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું આ કર્મોને મને અર્પણ કરી દે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિની અંદર કર્મ કરવાનો અહંકાર નથી રહેતો અને તે કર્મના ફળની ઈચ્છા પણ નથી રહેતી. આ રીતે આ કર્મ શુદ્ધ કર્મ કહેવામાં આવે છે, જે મનુષ્યને બાંધતા નથી પરંતુ મુક્તિ પામવામાં મદદરૂપ થાય છે. મિત્રો, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે તમારા કર્મ અને કર્મફળને મને સમર્પિત કરો તો તેનો અર્થ એ નથી કે ભગવાન તમારા કર્મો અને ફળોની આઝાદી પર અંકુશ લગાવી રહ્યા છે, પરંતુ તેઓ તમને સાચી રીતે કર્મ કરવાની રીત શીખવી રહ્યા છે, જેથી તમારું કર્મ પણ થાય અને તે તમને તકલીફ પણ ન આપે. હિન્દુ ધર્મમાં બ્રહ્મ અને વિષ્ણુ પુરાણની અનેક માન્યતાઓ છે. પુરાણો મુજબ માનવામાં આવે છે કે કળિયુગ સમાપ્ત થતાં જ આ દુનિયા ખતમ થઈ જશે. વિષ્ણુ પુરાણમાં કલિયુગના અંતથી જોડાયેલી એવી ઘણી વાતો જણાવવામાં આવી છે કે જેનાથી જાણી શકાશે કે સૃષ્ટિ તેના અંતના કિનારે છે. તો ચાલો મિત્રો, તમે જાણો કે ગરુડ પુરાણના અનુસાર જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે આ સૃષ્ટિમાં કેવા ફેરફાર આવશે. કહેવાય છે કે મહાભારત યુદ્ધના સમય દરમિયાન ઘણા લોકો કેટલાક કારણોસર આ યુદ્ધમાં ભાગ લઈ શક્યા ન હતા. તે બધા યોદ્ધાઓ યુદ્ધ લડવા માંગતા હતા અને હવે તેમની તે ઈચ્છા કલયુગના અંતમાં પૂર્ણ થશે, જ્યારે ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કી અવતારનો જન્મ થશે. ભગવાન બલરામ પણ મહાભારત યુદ્ધમાં ભાગ લઈ શક્યા ન હતા. બલરામજીને જ જગન્નાથપુરીમાં બલભદ્રના નામથી ઓળખવામાં આવે છે. કળિયુગના અંતમાં બલરામજી પણ પ્રગટ થશે અને કલયુગના અંતમાં મહાભારતના અધૂરા યુદ્ધને ફરીથી લડશે. જ્યોતિષ અને પૌરાણિક ગ્રંથોમાં યુગનો અર્થ અલગ અલગ છે. પૌરાણિક ગ્રંથોના અનુસાર 4 યુગ છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. કહેવાય છે કે કળિયુગના અંતમાં પાપ પોતાના ચરમ પર હશે. હાલમાં કલિકાળ એટલે કે કલિયુગ ચાલી રહ્યો છે. ગ્રંથોમાં આ કળિયુગમાં શું શું બનશે તે બધું લખાયેલું છે. આ પણ લખ્યું છે કે આ યુગમાં જ્યારે ક્યાંય પણ પ્રલય થશે તો ફક્ત હરિકીર્તન જ તેને બચાવી શકશે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ જે રીતે સમાજ પ્રત્યે વર્તન કરે છે તેને પણ તેના પ્રત્યે એ જ વર્તન સહન કરવું પડશે. જે વ્યક્તિ આપણી સંસ્કૃતિ, સભ્યતા અને ધર્મનો નાશ કરવા પર તુલાયેલો છે તેવા દુષ્ટોનો તો અંત કરી દેવો જોઈએ. મિત્રો, તમે ઘણીવાર સાંભળતા હશો કે કોઈ વ્યક્તિ સાથે અચાનક કંઈક સારું થઈ ગયું અથવા કોઈની સાથે કંઈક ખરાબ થઈ ગયું. જ્યારે આપણે કોઈને આ સારા કે ખરાબ ચીજના બનવાની પાછળનું કારણ પૂછીએ તો તે લોકો એ જ કહે છે કે આ બધું તેના કર્મોનું ફળ છે. કોઈની સાથે કંઈક સારું થયું છે તો તેનો અર્થ એ છે કે તેણે પણ ક્યારેક કોઈની સાથે કંઈક સારું જ કર્યું હશે, અને જો કોઈની સાથે કંઈક ખરાબ થયું છે તો તેણે પણ ક્યારેક કોઈની સાથે કંઈક ખરાબ જ કર્યું હશે. મિત્રો, કર્મોના ફળથી કોઈ પણ મનુષ્ય ક્યારેય બચી શકતો નથી. આજે નહીં તો કાલે આપણા કર્મોના ફળ આપણને મળે જ છે. તો આ વાતમાં કેટલી સત્યતા છે, આ વિડીયોના માધ્યમથી આપણે આ વાતને સમજશું. સંપૂર્ણ વાતને સમજવા માટે મિત્રો આ વિડીયોને અંત સુધી જોવું જરૂરી છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો,
બહુ સમય પહેલાંની વાત છે. એક નાનકડા ગામમાં એક ગરીબ વ્યક્તિ રહેતો હતો. તેનું નામ ભોળા હતું. તે ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ પુરુષ હતો. એક દિવસ ભોળા તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો કે અચાનક તેના હળમાં કંઈક ભારે પથ્થર ચૂભી ગયું. તે પથ્થરને ઉપાડવાની બહુ કોશિશ કરી, પણ તે પથ્થર ખૂબ જ ભારે હતો અને ભોળા તેને ઉઠાવી શક્યો નહીં. ભોળાએ વિચાર્યું કે તે દુકાન પર જઈને આ પથ્થર વેચી દેશે. જ્યારે તે દુકાન પર પહોંચ્યો તો દુકાનદારે તેને જોયો અને પૂછ્યું, હે ભોળા, આ પથ્થર તું ક્યાંથી લાવ્યો છે? આ ખૂબ જ મૂલ્યવાન પથ્થર છે. ભોળાએ સત્ય બોલતા કહ્યું, દુકાનદારજી, મને આ પથ્થર મારા ખેતરમાં મળ્યો છે. હું આ પથ્થરને વેચવા માગું છું, કારણ કે હું આ પથ્થરના પૈસાથી મારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકું છું. દુકાનદાર પથ્થરની કિંમત જાણતો હતો. તેણે આશ્ચર્યથી પૂછ્યું, ભોળા, તને ખબર છે કે આ પથ્થરની કિંમત કેટલી છે? ભોળાએ કહ્યું, મને તેની કિંમત ખબર નથી, પરંતુ હું આ પથ્થરને વેચી પોતાના પરિવારની જરૂરિયાતોને પૂરી કરી શકું છું. દુકાનદારે ભોળાની ઈમાનદારીને જોઈને તેને પથ્થરનું પૂરું મૂલ્ય આપ્યું અને કહ્યું, ભોળા, તારી ઈમાનદારીથી હું ખૂબ ખુશ થયો છું. તું સત્ય બોલ્યો છે અને તારી ઈમાનદારીની કિંમત બહુ મોટી છે, કારણ કે ઘણા લોકો એવા છે કે તેઓ ઈમાનદાર નથી અને ખોટું બોલે છે. મિત્રો, આ કથાથી આપણને આ શીખવા મળે છે કે આપણે હંમેશા સત્ય અને ઈમાનદારીથી કામ કરવું જોઈએ. સત્ય અને ઈમાનદારીની કિંમત આપણા સારા કર્મો અને સારા વ્યક્તિ બનવામાં મદદ કરે છે. મનુષ્ય સંપૂર્ણ જાણકાર નથી, આથી તે કર્મફળને સારી રીતે સમજતો નથી અને નસીબને દોષ આપે છે. વિધિની વ્યવસ્થા મુજબ કર્મોના ફળ ક્યારે, કેવી રીતે, ક્યાં અને કયા રૂપમાં મળે છે તે કોઈ પહેલાંથી કહી શકતું નથી, પરંતુ એ તો નક્કી છે કે સારા કર્મોના સારા ફળ મળે છે અને ખરાબ કર્મોના ખરાબ ફળ મળે છે. મિત્રો, રોહિત નામનો એક અનાથ બાળક હતો. તેના માતા પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. તેના નાનીહાલમાં અને પિતાની તરફથી પણ કોઈ ન હતું. તેની પાસે કોઈ આગળ કે પાછળ ન હતું. તે અનાથાલયમાં રહ્યો અને ત્યાં જ મોટો થયો. તે વાંચવામાં ખૂબ હોશિયાર હતો. જ્યારે તે મોટો થયો ત્યારે તેને આર્મીમાં નોકરી મળી ગઈ અને તે એક અધિકારી બની ગયો. હવે તે સેનામાં જ રહેતો હતો અને ક્યારેય ઘર પાછો આવતો ન હતો, કારણ કે તેનું કોઈ ન હતું. તેણે લગ્ન પણ કર્યા ન હતા. તેને જેટલો પગાર મળતો હતો તે બધું બચાવી લેતો હતો. તે આર્મીની કેન્ટીનમાં જમતો હતો અને ત્યાં જ રહેતો હતો. તેથી તેનો ખર્ચ પણ લગભગ ના બરાબર હતો. તો એમ પણ કહી શકીએ કે તેણે અત્યાર સુધી જેટલા પગાર મેળવ્યા હતા તે બધું જ બચાવી લીધું હતું. તે જ કેન્ટીનમાં સૂરજમલ નામનો એક શેઠ આવતો હતો, જે કેન્ટીનના માલનો નાનો સપ્લાયર હતો. લાંબા સમયથી બંને એકબીજાને ઓળખતા હતા. એક દિવસે શેઠે કહ્યું, રોહિત, તમારા પૈસા બેંકમાં રાખ્યા છે. મારે ધંધામાં લગાવવા માટે મને આપ, હું તમને સારો નફો કરી આપીશ. ત્યારે રોહિતે કહ્યું, મને વધારે પૈસા ન જોઈએ. જે સરકારે મને આપ્યા છે તે મારા ખાતામાં પડ્યા છે. જ્યારે ક્યારેક જીવનમાં જરૂર પડશે તો વાપરીશ, નહીંતર કોઈ વાત નથી. તે શેઠે કહ્યું, આ પણ શું વાત છે? જો તમે મને તમારો મિત્ર માનો છો તો તમે મારી મદદ કરો. હું તમારા આ પૈસા પાછો આપી દઈશ, પરંતુ મારું કામ થઈ જશે.
ત્યારે રોહિતે કહ્યું, વાત તો તમે સાચી કહો છો, પણ તમે પૈસા પાછા આપશો તેની શું ગેરંટી છે? શેઠે કહ્યું, હું કસમ ખાઈને કહું છું કે હું ધોકો નહીં આપીશ. રોહિતે કહ્યું, શેઠજી, લોકો તો પૈસા માટે શું શું કરી નાખે છે. કોઈ વાંધો નહીં, ચાલો હું તમારી વાત માનું છું. ઓછામાં ઓછું તમારું તો ભલું થશે. શેઠે હસીને આભાર માન્યો અને રોહિતને ગળે લગાડ્યો. પૈસા લીધા પછી શેઠ જ્યારે પણ આવતો તે રોહિતનો ખૂબ ખૂબ આભાર માનતો. શેઠનો ધંધો રોહિતના પૈસાથી વધી રહ્યો હતો. આમદની દિવસે દુગની અને રાત ચોગુની વધી રહી હતી. જેમ જેમ આમદની વધી રહી હતી, શેઠના મનમાં બેઈમાની આવી ગઈ હતી. તે શેઠ હવે પૈસા પાછા આપવા ન પડે તેના માટે બહાનું શોધતો હતો. આ દિવસમાં સરહદ પર પડોશી દેશ સાથે યુદ્ધ શરૂ થઈ ગયું. તેમાં રોહિતને પણ જવું પડ્યું. જે જગ્યાએ યુદ્ધ થઈ રહ્યું હતું તે વિસ્તારો ખૂબ કઠિન હતા. ત્યાં પહોંચવાનો એકમાત્ર રસ્તો ઘોડા પરથી જવાતો હતો. રોહિત એક કુશળ ઘોડસવાર હતો. તેને જે ઘોડી મળી તે ખૂબ તોફાની હતી. રોહિત ઘોડે પર બેસતા જ ઘોડી સરપટ દોડવા લાગી. રોહિત તેને કાબૂમાં કરવા જેટલી કોશિશ કરતો તે એટલી જ ઝડપથી દોડતી. રોહિતે લગામ પૂરી શક્તિથી ખેંચી, પણ આજે આ તોફાની ઘોડી કંઈ સાંભળવા માટે તૈયાર ન હતી. ઘોડી દોડતા દોડતા દુશ્મનના ખેમા આગળ જતી રહી અને રોહિત દુશ્મનની ગોળીઓનો શિકાર બની ગયો. શેઠ નિયમિત આર્મી કેન્ટીનમાં જતો હતો. તેને ત્યાં ખબર પડી કે રોહિત યુદ્ધમાં શહીદ થઈ ગયો છે. શેઠે ત્યાં ખૂબ દુઃખ દર્શાવ્યું અને બહાર નીકળતા જ ખુશીથી નાચવા લાગ્યો. તેણે વિચાર્યું કે હવે તેણે પૈસા પાછા આપવા પડશે નહીં. શેઠનો ધંધો દિવસ દુગની અને રાતે ચોગણી રીતે વધતો રહ્યો. થોડા દિવસ પછી શેઠાણી માતા બની ગઈ અને શેઠ એક સુંદર બાળકનો પિતા બન્યો. શેઠે પોતાના બાળકનું નામ અમર રાખ્યું. શેઠના જીવનનો આ સમય સૌથી શ્રેષ્ઠ સમય હતો. સમય પસાર થવામાં વાર નથી લાગતી. શેઠનો પુત્ર અમર, જે હવે મોટો થયો હતો અને હવે શેઠ સાથે મળીને ધંધો કરતા હતા. અમર લગ્ન લાયક થયો એટલે સારા ઘરની સુંદર સુશીલ કન્યા જોઈને અમરના લગ્ન થઈ ગયા. હવે શેઠ કહેવા લાગ્યો કે થોડા દિવસની વાત છે, પછી મારો પુત્ર ધંધો સંભાળી લેશે. મારું જીવન સફળ થઈ ગયું છે. અમરના લગ્ન થયે વધુમાં વધુ 2 મહિના થયા હતા. એક દિવસે અમર રસ્તો પાર કરી રહ્યો હતો ત્યારે તેને ચક્કર આવવા લાગ્યા અને તે રસ્તા પર પડી ગયો. લોકોએ તેને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડ્યો. તેના મગજનો MRI અને બીજા ટેસ્ટ કરાયા અને બતાવાયું કે અમરને બ્રેઇન કેન્સર છે. શેઠે ડૉક્ટરને કહ્યું કે તમે પૈસાની ચિંતા ન કરો, તમે ફક્ત સારવાર કરો. ડૉક્ટર અને હોસ્પિટલ બદલાતા ગયા, પરંતુ અમરની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થતી ગઈ. શેઠ હવે ધંધા પર ધ્યાન આપી શકતો ન હતો અને તેના ગ્રાહકો છૂટતા જતા હતા. બીજી તરફ હોસ્પિટલનું બિલ વધતું જ રહ્યું. હવે શેઠ પર ઘણું કર્જ થઈ ગયું હતું. શેઠ પરેશાન હતો. હવે અમરને ડૉક્ટરે જવાબ આપી દીધો. શેઠ હારી ચૂક્યો હતો અને કોઈ ચમત્કારની આશા રાખી રહ્યો હતો. ચમત્કાર તો ન થયો, પરંતુ અમર હવે આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો. તેની મૃત્યુ થઈ ગયું. મહિનાઓ સુધી જિંદગીની જંગ લડ્યા પછી અમર હારી ગયો. શેઠના ઘરમાં હાહાકાર મચી ગયો. શેઠ, શેઠાણી, અમરની પત્ની બધા વિલાપ કરી રહ્યા હતા. અહીં સુધી
કે ઘરના નોકરિયાતો પણ રડતા હતા. એ જ સમયમાં એક સાધુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે કરુણ ક્રંદન સાંભળ્યું તો રોકાઈ ગયા. ત્યાં જઈને સાધુએ કહ્યું, રડવાથી કંઈ નહીં થાય, જે થવાનું હતું તે થઈ ગયું. સાધુની એવી વાત સાંભળી શેઠ ગુસ્સામાં બોલ્યો, મારી સાથે જ કેમ? ત્યારે સાધુએ શેઠને કહ્યું, બધું કર્મનું જ ફળ છે, અહીં ચૂકવીને જ જવું પડે છે. આજે તમે ખૂબ રડી રહ્યા છો, કાલે તો તમે ખૂબ હસી રહ્યા હતા. શેઠે કહ્યું, મહારાજ, હું કંઈ સમજ્યો નહીં. ત્યારે સાધુએ કહ્યું, તમે તમારા ધંધા માટે ઉધાર પૈસા લીધા હતા. જ્યારે ધંધો ચાલી પડ્યો ત્યારે તમે જેના પૈસા લીધા હતા તેમણે પાછા ન આપ્યા. ત્યારે શેઠે કહ્યું, ખોટું, તે મરી ગયો હતો તો કોને પાછા આપું? સાધુએ કહ્યું, જૂઠું કેમ બોલો છો? તમે ભૂલી ગયા કે તેના મરણના સમાચાર પર તમે કેટલી ખુશી અનુભવી હતી. તે દિવસે તમે મીઠાઈ વહેંચી હતી. મીઠાઈ વહેંચવી સારું હતું? તમે તેના પૈસા સરકારને અથવા અનાથાલયને અથવા કોઈ જરૂરિયાતમંદને આપી શકતા હતા, પરંતુ તમે એવું કર્યું નહીં. તમારી નીતિમાં જ ખોટ હતી. શેઠ શર્મિંદા હતો. આજે શેઠ એ જ જગ્યાએ ઊભો હતો જ્યાં 20 વર્ષ પહેલાં ઊભો હતો. આજે ન તો પૈસા હતા, ન ધંધો અને ન પુત્ર, અને મોટી માત્રામાં કર્જ તેના પર હતું. આગળ સાધુએ કહ્યું, આ તમારો પુત્ર એ જ છોકરો રોહિત હતો. એ પોતાનો હિસાબ કરવા આ જન્મમાં તમારો પુત્ર બનીને આવ્યો હતો. તેણે પોતાનો હિસાબ કરી લીધો અને ચાલ્યો ગયો. જેટલું તમને આપ્યું હતું તે વ્યાજ સાથે પાછું લઈ લીધું. તમે તેની શિક્ષા, લગ્ન અને હોસ્પિટલમાં બધું જ ખર્ચ કરી દીધું, અને જ્યારે તે ગયો તમને ભિખારી બનાવીને ગયો. શેઠે આંસુઓ સાથે કહ્યું, માની લીધું, મારી ભૂલ હતી, પણ આ છોકરીની શું ભૂલ હતી? તેના તો ફક્ત 2 મહિના પહેલાં જ લગ્ન થઈ હતી. ત્યારે સાધુએ કહ્યું, આ તેનું કર્મફળ છે. તે અગાઉના જન્મમાં એ ઘોડી હતી જેના કારણે રોહિતનું મૃત્યુ થયું હતું. આજે રોહિતે બદલો લઈ લીધો અને તેની જિંદગી નર્ક બનાવી દીધી. જીવનમાં કંઈ પણ વગર કારણથી નથી થઈ રહ્યું. હોઈ શકે કે બીજ તમે ઘણા સમય પહેલાં વાવ્યા હોય અને તમે ભૂલી ગયા હશો. તે બીજ વૃક્ષ બની જાય છે ત્યારે આપણને ખબર પડે છે. તેથી તમે કેવું બીજ વાવો છો તે હંમેશા યાદ રાખો. પ્રકૃતિ હિસાબ કરે છે. તમે યાદ રાખો કે ના રાખો, પ્રકૃતિ હંમેશા યાદ રાખે છે. શેઠ નિરુત્તર અને હતાશ થઈને ઘરના આંગણે પગથિયા પર બેઠો અને પોતાના કર્મને દોષ આપતો રહ્યો. મિત્રો, હંમેશા તમારા કર્મ પર ધ્યાન આપો. ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી હોતો. જો તમે કોઈને નુકસાન પહોંચાડશો તો તમારું પણ નુકસાન થઈને જ રહેશે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં. માટે જે પણ કર્મ કરો વિચારીને કરો. તમે તમારા કર્મ ફળથી બચી શકતા નથી. તમે જ્યાં પણ જાઓ, જે પણ કરો, તમારા કર્મ હંમેશા તમને શાંતિથી જોતા હોય છે. કોઈ દિવસ તમને તમારા કર્મનું ફળ ધરતી પર ભોગવવું જ પડે છે. તેથી હંમેશા સારું કર્મ કરવું જરૂરી છે. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.